યુવાનસિંહ ચૌધરી સાહેબના પુત્ર માજી કેન્દ્રીય મંત્રી આદરણીય તુષારભાઈ ચૌધરી સાહેબ, EIC-ના સેક્રેટરી શ્રી, મધ્ય ગુજરાતના પ્રભારી, આપણા સૌના રાહબર આદરણીય ઓઝા સાહેબ, આ વિસ્તારનું જેણે નેતૃત્વ કર્યું છે એવા આપણા સૌના સાથી આદરણીય રાજેન્દ્રસિંહજી, મોરબી લાખાભાઈ, મોરબી ભીખાભાઈ, જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ સાથી ભાઈશ્રી અલ્પેશભાઈ, ભાઈશ્રી મંગળસિંહભાઈ, મહિલા કોંગ્રેસના પ્રમુખશ્રી બહેનશ્રી, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈશ્રી અમિતભાઈ ને આપ સૌ સાથી પરિવારના વડીલો, યુવાન મિત્રો ને બહેનો, આજે આ પવિત્ર ધરતી ઉપર આદરણીય અમિતભાઈ જન આક્રોશ રેલી લઈને આપણી વચ્ચે આવ્યા છે। આ જન આક્રોશ રેલીનો હેતુ શું છે એ બધા નેતાઓ વાત કરશે। જન આક્રોશ રેલી ઉત્તર ગુજરાતમાં પહેલો એનો તબક્કો પૂરો થયો છે અને આ બીજો તબક્કો આપણા સૌનું આસ્થાનું થાન ભાથુજી મહારાજનું થાન ફાગવેલ મુકામેથી શરૂ થયો છે ને આજે આ ખોડિયાર મંદિરના ચોકમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત થયા છે। ત્યારે પ્રથમ તો આપણી વિધાનસભા તરફથી આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું અને આપ સૌને વિનંતી કરું છું કે આ બોરસદ તાલુકો, આણંદ જિલ્લો, ખેડા જિલ્લો, એના સૌ વડીલોએ કોંગ્રેસ શું હતી, કોંગ્રેસનું રાજ કેવું હતું, કોંગ્રેસનું નેતૃત્વ કેવું હતું અને કઠાણાથી ગાંધીનગરમાં જઈએ તો નીચે પ્યુન હોય એને કહીએ કે બોરસદથી આવ્યા છે તો હાથ જાલીને ઉપર લઈ જાય, ચા નાસ્તો કરાવે અને મુખ્યમંત્રી હોય એની કેબિનમાં જો મંત્રી બેસતો હોય એ આગળ આપણું સ્થાન હતું। આપ સૌને આ વાત એટલા માટે કહું છું કે મારા યુવાન મિત્રોએ કોંગ્રેસનું રાજ આણંદ જિલ્લામાં આપણી આન બાન શાન થોડી જોઈ નથી। સમય એવો હતો કે ખેડા જિલ્લા પંચાયતમાં ઈશ્વરભાઈ ચાવડા જિલ્લા પ્રમુખ હોય અને અંદર દાદરો ચડીએ અને બોરસદથી આવી વાત કરીએ તો ડીડીઓ હોય, ટીડીઓ હોય તો ઊભો થઈને પેલું પાણી પાય। આ વાત તમને હું એટલા માટે કરું છું કે આપણે સૌએ વિચારવાનો સમય આવ્યો છે। આપણા વિસ્તારમાં કંઈક આપણી ખોટને કારણે કોંગ્રેસ ઉપર આપણી પર ડાઘ લાગ્યો છે। તાલુકા પંચાયત આપણી હતી, જિલ્લા પંચાયત આપણી હતી। હું તમને બધાને પૂછું કે ક્યારે કોઈ દિવસ ચિઠ્ઠી લખવી પડી હતી, જઈએ તો આવકાર મળતો હતો, આપણો ભાઈ બેઠો જેવું લાગતું હતું ને આજે શું પરિસ્થિતિ છે? બોરસદ તાલુકા પંચાયતમાં જાઓ છો તેના વહીવટદારો તમને ઓળખે છે। એ વહીવટદારોએ ભૌગોલિક પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિ ને કોઈ અભ્યાસ છે? એ જ રીતે જિલ્લા પંચાયતમાં જાઓ, અમૂલ ડેરીમાં જાઓ, ખેડા જિલ્લા બેંકમાં જાઓ, આપણી ખુરશી નાખનાર કોઈ છે? અને એ ખુરશી નાખવા માટે આ પરિવર્તન આક્રોશ રેલી લઈને અમિતભાઈ નીકળ્યા છે।
ગુજરાત કઈ દિશામાં જઈ રહ્યું છે એની વાત કરશે. પણ મારે તમને એક જ વિનંતી કરવી છે કે આપણે બધા એક કુટુંબ જેવા છે. કઈક નાની મોટી ભૂલ હોય તો સાથે બેસીને નિકાલ કરી શકીએ છીએ. અને એ નિકાલ નહીં કરીએ તો આપણું જે બાળક છે, આપણો ભણેલો ગ્રેજ્યુએટ દીકરો છે, દીકરી છે, એ છેલ્લા 15-20 વર્ષમાં સરકારી નોકરીમાં કેટલા ગયા? એક ગામમાંથી 100 શિક્ષક હતા. આખો કોઠાગાળો શિક્ષકનો બળ હતો. 700-800 શિક્ષકો જે સ્કૂલમાં જાય, જિલ્લામાં જાય તો કઈ ના છો? તો કે બદલપુરનો શિક્ષક છું, કઠાણાનો શિક્ષક છું, કંકાપુરાનો શિક્ષક છું, સારોલનો શિક્ષક છું. એ પરિસ્થિતિ કોંગ્રેસને કારણે હતી. ત્યારે આપ સૌને એક વિનંતી કરું છું કે આજે તો આપણે બધા નેતાઓને સાંભળવા આવ્યા છે. આપણે થોડા જ દિવસમાં મળીશું અને જે કોઈ આપણે એકબીજાને ચર્ચા કરવી એ કરી અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી ટૂંક સમયમાં આવવાની, એનો દોર તમને બધાને સોંપીશું. અમે કોઈ નેતા કોઈ પસંદ નહીં કરીએ, તમે જે કહેશો એ કરીશું. પણ એક નિશ્ચય આ પવિત્ર જગ્યા ઉપરથી આજે કહીએ કે તાલુકા પંચાયત આઝાદી પછી આપણી હતી, કઈક આપણી ભૂલને કારણે નથી. તો 2027-26માં તાલુકા પંચાયત કોંગ્રેસની હશે, જિલ્લા પંચાયત કોંગ્રેસની હશે. ને એના માટે આપણે સૌ સાથે મળી એક બની, નેક બની, નાનું મોટું બધું ભૂલી જઈ ને એક ખાટલામાં બેસી સૌ વિચારી ને આગળ વધીએ. ને એના માટે માતાજી આપણને સૌને આશીર્વાદ આપે. અને અમિતભાઈ ને તુષારભાઈ અને સૌ આગેવાનો જ્યારે ગુજરાત પરિવર્તનની દિશામાં લઈ જવા માટે નીકળ્યા છે તો આપણે સૌ રાહબર બની અને એક અવાજે એમને ટેકો આપીએ કે તમે આગળ વધો. ગમે તેવા ટાઈમમાં અમે તમારી સાથે છે. ને આપ સૌને કહું કે નીડર બનજો, કોઈનાથી ડરશો નહીં. આપણું ટોરું એટલું મોટું છે કે જ્યારે ટોરું બહાર નીકળશે તો ભલભલાને ઘરમાં પેસી જવું પડશે. એ પરિસ્થિતિ આપણે સૌ પેદા કરી શકીએ એમ છે. એના માટે આપણે સૌ સાથે મળીએ. એ જ વાત સાથે આ મારી વાતને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર દાદા. આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી અમૂલના ડિરેક્ટર રાજેન્દ્રસિંહજી પરમાર સાહેબને વિનંતી કરું કે તેઓ આ સભાનું ઉદ્બોધન કરે. જન આક્રોશના પ્રણેતા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ, આકલાવ વિધાનસભાના ધારાસભ્ય મારા સાથી ભાઈ અમિતભાઈ, ગુજરાત વિધાનસભા પક્ષના વિરોધ પક્ષના નેતા મારા સાથી ભાઈ તુષારભાઈ, મધ્ય ગુજરાતના પ્રભારી આદરણીય રામકિશન ઓઝાજી, મંચ પર બિરાજમાન કોંગ્રેસ પરિવારના સૌ વડીલો, અહીંયા ઉપસ્થિત કોંગ્રેસ પરિવારના સૌ વડીલો, યુવાન સાથીઓ, માતાઓ અને બહેનો, બરોબર નટવરસિંહભાઈ તમામ વાત કરી છે. ત્યારે આપણે અમિતભાઈ, રામકિશન ઓઝાજી, તુષારભાઈને સાંભળવા છે. બહુ લાંબી વાત નહીં કરીએ, પરંતુ જન આક્રોશ રેલી કેમ કાઢવી પડી? અમિતભાઈએ પહેલા તબક્કાની ઉત્તર ગુજરાત અને બીજા તબક્કાની મધ્ય ગુજરાતથી શરૂઆત કરી છે. લોકોમાં ડર, ભય, પોલીસથી ત્રાસી ગયા છે. કેમ એવું? તો કોઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર કે નેતા હશે એ પોતે લડી શકે ને એટલે પોલીસને આગળ કરશે. કોઈ વોટ્સએપ ગ્રુપમાં ખાલી કોઈ કોમેન્ટ કરશે એટલે પોલીસ સીધી આપણા ઘરે આવશે. પોલીસનું કામ શું છે બધા જ આપણે જાણીએ છીએ. ભારતીય જનતા પાર્ટીનો એક પણ કાર્યકર, એક પણ મંત્રી એની જાહેર સભામાં ક્યારેય
ચાલુ પરિસ્થિતિની ચર્ચા નથી કરતો. કોઈ દિવસ મોંઘવારીની વાત કરી, ભ્રષ્ટાચારની વાત કરી, યુવાન લોકો બેરોજગાર છે એની ક્યારેય વાત કરી? કોંગ્રેસની વાત કરશે, કોંગ્રેસ આવું કર્યું, ફલાણું કર્યું, ઢીકણું કર્યું. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં રાજ છે. જે યુવાનની 48 વર્ષની ઉંમર થઈ, જે 18 વર્ષે મતાધિકાર મળ્યો તો એ 48 વર્ષ થયો, ત્યાં સુધી કોંગ્રેસે કંઈ નથી કર્યું. શું કોંગ્રેસે નથી કર્યું? મને બતાવો તો ખરા. અમારા તુષારભાઈ વાત કરે કે હું પાર્લામેન્ટમાં હતો, હું કેન્દ્રનો મંત્રી હતો, ત્યારે પેટ્રોલ 60 રૂપિયા મળતું હતું, આજે 90 રૂપિયા મળે છે. ડીઝલ 54 રૂપિયા મળતું હતું, આજે 92, 91, 90 રૂપિયા મળે છે. ગેસનો બાટલો 350 મળતો હતો, આજે 1300, 1200 રૂપિયા મળે છે. કોઈ વાત કરી ખરી? કોઈ નહીં. ફક્ત કોંગ્રેસની વાત કરવાની. એમ તમે શું કર્યું એ કોઈ ક્યારેય બતાવતા નથી. ફક્ત જાતિવાદ, ધર્મના નામે આ દેશના લોકોને ગુમરાહ કરે છે. આજે લાખો યુવાનો બેકાર છે. એજ્યુકેશન વેચાઈ ગયું. મારે એક નાનો દાખલો તમને આપવો છે. હમણાં મતદાર યાદી સુધારણા નીકળી. દેશમાં આઉટસોર્સિંગથી, રાજ્યમાં આઉટસોર્સિંગથી તલાટીઓ ભરાય, મામલતદાર ઓફિસમાં ભરાય, શિક્ષકો આઉટસોર્સિંગથી ભરાય. અને મતદાર યાદી બનાવવા માટે મારા પ્રાઇમરી શિક્ષકોનો ઉપયોગ કર્યો. શા માટે? ગરીબ, સામાન્ય, મધ્યમ વર્ગનો દીકરો આજે આપણી પ્રાથમિક શાળામાં ભણે છે. છેલ્લા 4 મહિનાથી પ્રાથમિક શાળામાં શિક્ષક નથી. આપણું બાળક, વિદ્યાર્થી શિક્ષક સ્કૂલમાં જાય છે, ત્યાં શિક્ષકને શોધે છે અને શિક્ષક મતદાર શોધવા નીકળ્યો છે. ગરીબ સામાન્ય માણસ ક્યારે અભણ રહે, એજ્યુકેશન ના લે, એ રીતનું વ્યવસ્થા કરવા જઈ રહ્યા છે. આ રાજ્યમાં શું ચાલી રહ્યું છે? ખુલ્લેઆમ દારૂ મળે છે. પહેલા પોલીસ કઠાણા ગામની ભાગોળો આવે તો દારૂડિયો ભાગી જતો હતો, આજે દારૂડિયો પોલીસ વાળાને ભટકાય કોઈ કહેનાર નથી. આજે આ બધું સમજવું પડશે. નવી પેઢી માટે સમજવું. રાજેન્દ્રસિંહ પરમાર કે કોંગ્રેસ માટે નહીં, તમારી આવનારી પેઢી માટે બધાએ વિચારવું પડે. લોકશાહીમાં તમને મતાધિકાર મળે છે, એનો સદુપયોગ કરો. એમ પોલીસ, તમે વિચાર કરો. મામલતદાર ડુપ્લિકેટ મળે, ટોલ કે ડુપ્લિકેટ મળે, જજ ડુપ્લિકેટ મળે, પીએસઆઈ ડુપ્લિકેટ મળે. આ રાજ્યની પરિસ્થિતિ, આ ગુજરાત, આ સરદાર સાહેબ ગુજરાત, આ મહાત્મા ગાંધીનું ગુજરાત. આપણે બધાએ વિચારવું નહીં, પણ આપણા દિલ પર હાથ નહીં મૂકવો પડે. અનાજને 2000 રૂપિયા મળે તો ડૉક્ટર મનમોહનની સરકારે જો માણસ ભૂખ્યો ના ઊંઘી જાય એના માટેનો કાયદો હતો. ત્યારે આ બધું જ આપણે વિચારવું પડશે. આવનારું, જેમ નટવરસિંહે વાત કરી, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે. મારે તમને યાદ કરો કે 2015 થી 20માં બોરસદ તાલુકા પંચાયત કોંગ્રેસની હતી. મારો સામાન્ય ગરીબ મધ્યમ વર્ગનો દીકરો દીકરી જ્યારે પહેલા ધોરણમાં ભણવા જાય એને મફત કીટ બોરસદ તાલુકા પંચાયત આપજો. કોઈ આપ જ ખરું? મારે તમને પૂછવું. તલાટી પંચાયતમાં જાઓ, પૈસા છે. મામલતદાર ઓફિસે જાઓ, પૈસા છે. પોલીસ સ્ટેશન જાઓ, ફરિયાદી ના પૈસા, અમે કરનારની પૈસા. પૈસા વગર કોઈ જગ્યાએ કામ થાય છે ખરું? નૈતિકતા માણસ ભૂલી ગયો છે, માનવતા ભૂલી ગયા છે બધા. ત્યારે લોકશાહીમાં આપણે બધા, ખાસ મારા યુવાન સાથીઓ, તમારે આવતીકાલના દેશનું ભવિષ્ય છે. તમે બધા વિચારો, તમારા દિલ પર હાથ મૂકો. મેં કીધું તેમ રાજેન્દ્રસિંહ પરમાર માટે નહીં, કોંગ્રેસ માટે નહીં, પણ તમારી આવનારી પેઢી માટે તમારે જાગવું પડશે. આવો બધા સાથે મળી જાગીએ, અભિમાનથી જાગીએ. અને આ વિસ્તાર તો હંમેશા કોંગ્રેસનો ગઢ રહ્યો. ક્યારેય કોંગ્રેસે કોઈનું ખરાબ કરવાનું નથી વિચાર્યું. કદાચ સારું નહીં થયું હોય, મારી વ્યક્તિગત વાત કરું, ક્યારે કોઈનું ખરાબ નથી વિચાર્યું. કદાચ સારું નહીં થયું પણ ખરાબ નથી કર્યું. અમૂલ ડેરીની આજે વાત કરીએ, ખેડા જિલ્લા બેંકમાં બધાના એકાઉન્ટ ખોલવાના નક્કી કર્યા. રાષ્ટ્રીયકૃત બેંક આપણા ગામમાં હોય, એ પૈસા ના કહે, ખેડા જિલ્લા બેંકમાં ફરજિયાત તમારે એકાઉન્ટ કરવાનું, તમારું ટેક્સ કપાય છે. કોઈ નોંધ લીધી ખરી? અમૂલ દાનમાં પહેલા કોથરો આવતો, આજે પ્લાસ્ટિકની કોથરી આવશે. કોઈ નોંધ લીધી ખરી? 10 દિવસ ફરી 1 રૂપિયો વધી જવા, કોઈ નોંધ લીધી ખરી? મોંઘવારીએ માઝા મૂકી છે. ત્યારે આ બધાનો સંપૂર્ણ નિકાલ કરવો હોય ત્યારે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં રાજ છે, એને હટાવવું પડશે. આપણે એકબીજા તાલુકા પંચાયતની ચૂંટણી 2 ભાઈઓ જ સામસામે લડવાના. ભાઈ જ્યારે વિધાનસભા આવશે ત્યારે એનો હિસાબ કરતા હોઈએ છીએ. ગામને સમજવું પડશે, સાથે મળીને સમજવું પડશે, આવનારી પેઢી માટે સમજવું પડશે.
આવો બધા સાથે મળી ગઈકાલ ભૂલી જે આવતીકાલને યાદ કરીએ અને ફરી એક વખત આ કોંગ્રેસ જે ગુજરાતમાં જે આણંદ જિલ્લામાં બૃહદ ખેડા જિલ્લામાં જે 16માંથી 16 વિધાનસભા લાવતા હતા એવું ફરી 2027માં આપણે ફરી આગળ વધીએ એ જ પ્રાર્થના સાથે વિનું છું. તમે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા, અમારું સ્વાગત કરવા બદલ બોરસદ વિધાનસભા તરફથી આપ સૌને ખૂબ હૃદયથી આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. જય ભારત સાહેબ. તમારામાં જન આક્રોશ છે? બે હાથ ઊંચા કરીને કહો છે. જન આક્રોશમાં કોંગ્રેસને સમર્થન છે. તો આજે માં ખોડિયારની સાક્ષીમાં તમે બધા સોગંદ લો કે આવનારી દરેક ચૂંટણીમાં જન આક્રોશથી આપણે કોંગ્રેસનું સમર્થન કરીશું. જય કોંગ્રેસ. આપણા ગુજરાતના પ્રભારી અને આપણે જેમને સાંભળવા આતુર છીએ એવા રામકિશન ઓઝાજીને વિનંતી કરું કે તેઓ આપણને સૌને સંબોધે. धन्यवाद. आज यहाँ पर आनंद जिले में इस सुदूर गांव में जन आक्रोश रैली के उपलक्ष्य में आप सभी यहाँ उपस्थित हैं. मंच पर उपस्थित आप सबके नेता और इसी जिले के वारिश भी समझा जाए तो चलेगा. पूरी पीढ़ी इनकी यहाँ पर काम कर रही है. ऐसे मेरे साथी और गुजरात प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष सम्मान्य अमित चावड़ा जी, विधानसभा में विधायक दल के नेता पूर्व केंद्रीय मंत्री सम्मान्य डॉक्टर तुषार चौधरी जी, 5 बार के विधायक और आप ही के क्षेत्र का प्रतिनिधित्व करने वाले धुआंधार साथी जिनका कार्यकाल बहुत शानदार रहा, ऐसे मेरे प्रिय बंधु सम्मान्य राजेंद्र सिंह परमार जी, इसी क्षेत्र के वरिष्ठ जिला पंचायत के सदस्य, आपके बीच में सदैव रहने वाले ऐसे सम्मान्य नटवर सिंह मेहरा जी, जिले के प्रभारी और पूर्व मंत्री सम्माननीय भिकाभाई रबारी जी, दूसरे वरिष्ठ साथी सम्माननीय लाखाभाई बरवाड़ जी, एआईसीसी की सेक्रेटरी आप ही के क्षेत्र से है जो कि हमारी छोटी बहन डॉक्टर पलक वर्मा जी, जिले के सम्माननीय अध्यक्ष सम्माननीय अल्पेश पडियार जी, अमित नायक जी, महिला कांग्रेस की अध्यक्षा रजनीबा, तमाम मंच पर बैठे सभी साथीगण, वरिष्ठ नेतागण और सभा स्थल में बैठी हुई सारी इस क्षेत्र के हमारे माताएं, बहनें, युवा साथी, कांग्रेस को प्रेम करने वाले, कांग्रेस की विचारधारा के साथ रहने वाले तमाम यहाँ के सभी साथियों को मैं प्रणाम करता हूँ, नमस्कार करता हूँ. आज गुजरात प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष और विधायक दल के नेता आपके बीच में आए हैं और ऐसे यज्ञ की शुरुआत की है उन्होंने. जन आक्रोश ये बड़ी गंभीर विषय लेकर आपके बीच में आए. इसकी गंभीरता को समझना की आवश्यकता है. ऐसे नहीं कि आपके बीच आए हैं हम नारे लगा दें, हार फूल दे दें, जयकारा लगा दें और घर चले आए और ये अपने ऑफिस में चले आए, दूसरी जगह चले आए. ऐसे हमारा आक्रोश निकलेगा नहीं. यह आक्रोश वो है दोस्तों, 30 साल से सारी की सारी बुनियादी सेवाओं का दोहन करने वाली ये भाजपा की सरकार को उखाड़ने के लिए ये आपके नेतागण आपके बीच मौजूद हैं. जो बुनियादी सेवाएं कांग्रेस की सरकारों ने यहां तैयार की थी,
चाहे पंडित जवाहरलाल नेहरू जी हो, चाहे सरदार वल्लभ भाई पटेल हो, चाहे मौलाना अब्दुल कलाम आज़ाद साहब हो, चाहे माधव सिंह सोलंकी जी हो, चाहे चिमन भाई पटेल हो, इस सारे के सारे लोगों ने इस क्षेत्र को रचा है, इस क्षेत्र की बुनियादी सेवा खड़ी की थी, जिसके अंदर में आपकी अमूल जैसी संस्था भी यहां पर है, कई IIT, IIM, ये जो आप जितना पानी आता है आपको ना नर्मदा से, उस पानी को भी लाने का काम अगर किसी ने किया है तो कांग्रेस की सरकारों ने किया है। मैं आपको बताना चाहता हूं कि 250 नहरें, 250 केनाल की नालियां और केनाल मिला के, डैम मिला के गुजरात के अंदर में बनाए गए थे, और वो सारे के सारे कांग्रेस की सरकारों ने बनाई। मैं आपको पूरे जवाबदारी के साथ कहना चाहता हूं, लेकिन 250 के बाद 251 नहीं किया पिछले 30 सालों में, ये भी समझ लीजिए बात। पूरी जवाबदारी के साथ कहता हूं ये बात मैं। छोटी मोटी नालियां बना दी गई होगी, वो भी टूट गई, धंस गई, ये आपको समझना पड़ेगा। शिक्षा के क्षेत्र में सारी की सारी जगह प्राइवेट लोगों को दे दिया, शिक्षा की कोई चिंता नहीं है उन्हें। सरकारी स्कूल बंद करने का काम, सरकारी अस्पताल बंद करने का काम, इस सारा का सारा काम करके प्राइवेट लोगों को, अपने मित्रों को आगे बढ़ाने का काम, उनका घर भरने का काम, उनके बच्चों को आगे बढ़ाने का काम ये करते हैं। उनके बच्चे विदेशों में पढ़ते हैं, लेकिन वो ये नहीं सोचते कि मेरे गुजरात के लोगों के बच्चे कहां पढ़ेंगे। पढ़ने के लिए घर को गिरवी रखना पड़ता है, इतनी फीस हो गई है। थोड़ी सी चोट मोट लग जाए तो अस्पताल में जाते हैं तो हजारों रुपए लगते हैं। ये क्या चल रहा है इस राज्य में, चल क्या रहा है और आप देख कैसे रहे हैं, उसकी चिंता आज आप ही का बेटा, आप ही का नेता, आप ही का भाई और आप ही के क्षेत्र में प्रतिनिधित्व करने वाला अमित चावड़ा आपके बीच लड़ाई लेकर आया है। तुषार चौधरी, अमर सिंह चौधरी का जो काम, ये नाम इस क्षेत्र में रहा है, ईश्वर बाबू का नाम रहा है, उन लोगों की विरासत है ये, और विरासत ले आने का काम ये कर रहे हैं आगे। मैं उनको बधाई देता हूं, उनको अभिनंदन करता हूं कि आपका ये रुख और आपका ये उत्साह और आपकी ये जिद जो जनता के बीच में काम करने की है, ये सारी की सारी जनता आपके साथ खड़े रहेगी। ये सारी की सारी आपकी जनता आपको ताकत देगी, और जिस घर से ताकत मिल जाती है, घर में अगर ताकत मिलती है तो क्या होता है, क्या होता है, घर में अपना भाई, अपने पिता, अपने मोहल्ले के लोग अपने साथ खड़े होते हैं तो ताकत कितने गुना बढ़ जाती है, बढ़ती कि नहीं बढ़ती है। आप मेरी हिंदी समझ में आ रही है आप लोग? तो जोर से बोलिए कि आप इनके साथ हैं। हाँ बोलने से थोड़ी रहेगा, आप इस लड़ाई में इनके साथ हैं। आवाज नहीं आ रही है, आवाज गूंजनी चाहिए वहां तक। आप इन दोनों की लड़ाई में इनके साथ हैं, ये बात है। बिल्कुल इसी तरह जुड़ना है, ये लड़ाई आसान नहीं है। जो ये फिजा आप देख रहे हैं, जो ये खुली हवा में आप जी रहे हैं, ये उन लोगों की देन है जिन्होंने दो आजादी की लड़ाई लड़ी है, अपनी जानें दी, अपनी शहादत दी है। मैं एक बार अंडमान निकोबार गया था। अंडमान निकोबार में मैंने देखा कि जो आजादी की लड़ाई लड़ने वाले लोग थे, उन पे क्या क्या अत्याचार होते थे। कढ़ाई में डाल दिए जाते थे तेल में, उल्टे लटका दिए जाते थे, हाथ पैर काट दिए जाते थे। उन लोगों की शहादत के बाद ये आपको खुली फिजा मिली है, एक खुली सांसें मिली है। उन सांसों को इन लोगों के हाथों में गिरवी मत रखिए। उन लोगों ने 30 साल से आपका सबका दोहन किया है, उस दोहन को रोकिए। आप खुली आंखों से सब देखते हैं। मैं नहीं समझता कि आपको महंगाई के बारे में बताने की आवश्यकता है, मैं नहीं समझता खाने पीने की चीजों के बारे में बताने की आवश्यकता है। अरे ये समय आ गया है कि गरीब आदमी और गरीब बहन हमारी अगर घर में सब्जी बनाने के लिए तेल डालती है तो तेल इतना महंगा हो गया है कि जो जितना तेल डालती है उससे ज्यादा उसकी आंखों से आंसू निकलते, ये समय आ गया है।
ये समझने वाली बात है। ये बड़े अत्याचारी लोग हैं, इन्हें किसी के प्रेम से नहीं है। 1 रुपए में चाय नहीं मिलती। अल्पेश जी, चाय मिलती है यहां पे बोरसद में राजेंद्र भाई? 1 रुपए एकड़ में 1000 एकड़ से ऊपर अपने करीबी मित्र को दे दी। क्या नाम है मित्र का, आपको पता है? उसका दोस्त क्या नाम उनका पीछे मालूम है? जोर से बोलो। हाँ, 1 रुपए एकड़ में 1000 एकड़ से ऊपर अपने मित्र को दे दी। ये बातें सोचने वाली हैं। मैं राजेंद्र सिंह जी की बात पे सहमत करता हूं। अगर आप नहीं सुधरे, आप संभले नहीं, तो आने वाली पीढ़ी को आप जवाब नहीं दे पाएंगे। आने वाली पीढ़ी आपको कभी माफ नहीं करेगी। इस देश में कभी गेहूं नहीं होता था। लोगों को पता, बुजुर्ग हमारे साथी बैठे हुए कोई 50-60 साल वाले, माइलो के नाम से गेहूं आता था, लाल गेहूं। मालूम है कि किसी को? हाथ ऊपर उठा कर बताए किसको मालूम? माइलो था, खाते थे अपन। जय जवान जय किसान का नारा लगा और उस नारे के माध्यम से लाल बहादुर शास्त्री जी ने हरित क्रांति की। उस हरित क्रांति के माध्यम से इस देश में गेहूं लगाया गया, गेहूं बुआया गया और किसानों को साधन मिले, किसानों को फ्री सब्सिडी मिली, किसानों को फ्री पानी मिला, किसानों को फ्री बिजली मिली, किसानों को फ्री बीज मिले, किसानों को फ्री खाद्य मिले। ये वो देश है, वो उनकी सोच थी। ये लोकतंत्र की बात करते हैं, राष्ट्रवाद की बात करते हैं, संविधान को बंद करने की बात कर रहे हैं। अरे उस संविधान में इस देश में हर एक आदमी को अधिकार दिया, हर एक आदमी को 1-1 वोट का अधिकार दिया, और उस वोट के अधिकार से वो व्यक्ति अपने पसंद का नेता चुन सकता है। पूरे विश्व के अंदर में संविधान सब जिस देशों में बना, कभी भी महिलाओं को वोट का अधिकार नहीं दिया गया। महिलाओं को वोट का अधिकार किसी ने दिया है तो 25, 30, 40 साल के बाद संविधान बना है, आजाद होने के बाद। लेकिन हमारे आजादी के नेताओं ने, चाहे वो सरदार वल्लभ भाई पटेल हो, चाहे बाबा साहब आंबेडकर साहब हो, चाहे मौलाना अब्दुल कलाम आजाद साहब हो, चाहे डॉक्टर राजेंद्र प्रसाद जी हो, चाहे पंडित जवाहरलाल नेहरू जी हो, चाहे महात्मा गांधी जी हो, उन्होंने जिस समय संविधान बना उसी समय हमारी महिलाओं को ये आजादी दी, ये वोट का अधिकार दिया। 20 सूत्री कार्यक्रम के माध्यम से महिलाओं को अधिकार मिला। अरे 5000 साल से हमारी महिलाएं रसोइयों में बंद थी, उनको कोई अधिकार नहीं था, खाना बनाती थी और घर से बाहर निकल सकती थी। लेकिन राजीव गांधी जी ने पंचायत राज के माध्यम से महिलाओं को 30-40% का अधिकार दिया, और उसके माध्यम से 25 लाख महिलाएं इस देश के अंदर में, 25 लाख महिलाएं, कोई नगर पालिका की सदस्य है, कोई नगर अध्यक्ष है, कोई सरपंच है, कोई मेयर है, कोई वार्ड की सदस्य है, कोई जिला पंचायत की सदस्य है। ये राजीव गांधी जी ने अधिकार दिया है। ये भुट्टे चोर क्या अधिकार देंगे? ये तो आपके घर से आपका सामान भी ले जाएंगे। ये चिंता का विषय है। यहां जो बैठी आवाम है, मुझे अभी मेड़ा साहब ने बताया कि ये सीट हम कभी हारे नहीं आजादी के बाद। कहां चूक हो गई अपने से? चूक हुई तो है, चाहे किसी प्रलोभन में हुई होगी, क्या किसी लोभन में हुई होगी, चाहे किसी के डर से हुई होगी। ये चिंता का विषय है। वो भी हमारे भाई है, किसी से चूक हुई होंगी तो वो भी हमारे साथी है। हो सकता है किसी न किसी दबाव में आ गए होंगे, इसके चिंता करने का विषय है। यहां बैठे सारे के सारे लोगों से मैं इस मन से निवेदन करता हूं, जन आक्रोश यात्रा के माध्यम से निवेदन करता हूं कि चूक मत होने देना भाइयों। ये ऐसी भयानक चूक है, पीढ़ियां दर पीढ़ियां इसके लिए भुगतती है। बहुत चालाक लोग हैं, बहुत मीठे बोलते हैं,
थैला लेके चलते हैं। मैं नागपुर से आता हूं, मुझे पता है, मैं नागपुर वाला हूं, मुझे सारी जानकारी है। इनसे बच के रहिए। बोलते बोलते पेट में से किडनी कब लेके जाएंगे तुमको पता ही नहीं चलेगा। जिस दिन ऑपरेशन होगा किसी का तब पता चलेगा रे किडनी किधर गई मेरी। ये इतने चालाक लोग हैं। तो आप सब इस चीज को समझिए। और मैं जन आक्रोश की यात्रा के माध्यम से हमारे दोनों नेताओं को इस काम के लिए बधाई देता हूं और बहुत बहुत उनको शुभकामनाएं देता हूं कि वो नेता, अभी कोई चुनाव तो है नहीं, विधानसभा का चुनाव है क्या, लोकसभा का चुनाव है क्या, पर सोचिए इन दोनों के, तीनों के, चारों के बारे में। आज से ही आपके बीच उतरना शुरू कर दिया है। अभी आपकी जवाबदारी है कि आज से ही अपना बुनना चालू कर दीजिए। जो गए हुए हैं 2000 रुपये, भाई ने बोला 2000 में, 4000 में, कोई किसी दबाव में, कोई वो छोटी रहती क्या बोलते उसको, आधी बड़ी बुरी, उसमें ये सब चीजों को अब उनको बोलिए छोड़ दें। आजादी की खुली हवा, बुनियादी सेवाएं, अच्छी शिक्षा, अधिकारियों का भ्रष्टाचार रोकने की बात और अपनी सुरक्षा सुनिश्चित करना हो तो यही वो कांग्रेस है, पंजा है जो आपको इन सब से सुरक्षा दिला सकता है। इतना ही मैं इस मौके पर कहना चाहता हूं। पुनः हमारे नेताओं का अभिनंदन करता हूं और आपके जोश और खरोश के लिए और जिस तरह से आपने स्वागत किया, मैं बहुत बहुत धन्यवाद बोलता हूं। धन्यवाद। जय हिंद, जय गुजरात। હાલો, આ લોકોના કઠોર પંજામાંથી મુક્ત થવા માટે આપણી પાસે ફક્ત પંજો જ છે. આપણે હંમેશા પંજાની સાથે રહ્યા છીએ અને પંજાની સાથે રહીશું. વિરોધ પક્ષના નેતા એવા તુષારભાઈ ચૌધરીને વિનંતી કરું કે તેઓ પોતાનું વક્તવ્ય આપે. સૌને નમસ્કાર. કઠાણા ગામે આયોજિત આજની આ જન આક્રોશ સભામાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ શ્રી અમિતભાઈ, આપણા પ્રભારી શ્રી રામકિશન ઓઝાજી, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અલ્પેશભાઈ, મારા પરમ મિત્ર અને આપના વિસ્તારના લોકલાડીલા પૂર્વ ધારાસભ્ય અને અમૂલ ડેરીના ડિરેક્ટર ભાઈ શ્રી રાજેન્દ્રસિંહભાઈ, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ મુરબ્બી શ્રી નટવરસિંહભાઈ, આપણી વચ્ચે ઉપસ્થિત એઆઈસીસીના જોઈન્ટ સેક્રેટરી પલક વર્મા, મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રજનીબા, આપણા પ્રભારીશ્રીઓ શ્રી ભીખાભાઈ રબારી, લાખાભાઈ ભરવાડ, શ્રી મંગલસિંહજી, મંચસ્થ સૌ આગેવાનો, ભાઈઓ બહેનો, યુવા દોસ્તો, ભાજપવાળા એક જ વાત કરે કે કોંગ્રેસે 60 વર્ષમાં શું કર્યું, એવું જ કહે છે ને. 60 વર્ષનો ઇતિહાસ ખોલવા જઈએ તો મારે અઠવાડિયું ભાષણ કરવું પડે, પણ મારે તમને ખાલી 2 થી 3 જ વાત યાદ કરાવીશ. 1980ની સાલ તમારા જિલ્લાના પનોતા પુત્ર માધવસિંહભાઈ સોલંકી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા. એક યોજના લાવેલા. શું નામ હતું એનું? મધ્યાહન ભોજન યોજના. કોના માટે લાવેલા? એમના છોકરા માટે લાવેલા. ભરતભાઈ માટે નહોતા લાવ્યા, અતુલભાઈ માટે અને અશોકભાઈ માટે પણ નહોતા લાવ્યા. પણ આ વિસ્તારના ગરીબમાં ગરીબ માણસ, મા બાપ કે જે રોજ સવારે મજૂરીએ જાય, કે જેની 2-5 વીઘાની ખેતી છે ને બિચારો છોકરાને ભણવા ના મોકલે કે બપોરે ખાશે શું મારો છોરો કે છોરી, એના કરતાં એને ખેતરે લઈ જઈને ત્યાં રમતો કરી દે ને ભવિષ્યમાં મજૂર જ બને એવી પરિસ્થિતિથી એમાંથી બહાર કાઢવા માટે મધ્યાહન ભોજન યોજના લાવ્યા. એના કારણે તમારા છોકરા છોકરીઓ સ્કૂલે ભણતા થયા, 10મું પાસ થયા, 12મું પાસ થયા, ગ્રેજ્યુએટ થયા, પોલીસમાં ભરતી થઈ, સરકારી નોકરી લાગ્યા, બેંકમાં નોકરી લાગ્યા
આ વાત ખાલી એક ટંક ભોજનના કારણે થઈ હતી કે નહોતી થઈ? એ વખતે કઠાણા ગામનો કોઈ માણસ જાય, સામાન્ય માણસ કાર્યકર હોય કે સાહેબ અમારું કઠાણા ગામ મોટું છે પણ પેલા 2 ફળા બહુ દૂર પડે છે, છોકરાઓને અહીંયા સુધી મુખ્ય શાળા સુધી આવવું પડે, એને તકલીફ પડે છે, તો સરકાર કોંગ્રેસની હતી વર્ગશાળા ખોલી આપતી હતી. 1 થી 4 ધોરણની વર્ગશાળા ખોલી આપતી હતી કે કંઈ વાંધો નહીં, ચોથા સુધી ત્યાં ફળિયામાં જ ભણાવો, મોટો થાય 9 વર્ષનો પછી મુખ્ય શાળામાં મોકલજો, પછી અમે આગળનું ભણાવીશું. એ કોંગ્રેસની સરકાર કરતી. આજે આ સરકાર શું કરી રહી છે? આ સરકાર નવો નિયમ લાવી કે 100 જણની સંખ્યા હોય એ જ શાળા ચાલુ રાખવાની, બાકીની બધી બંધ કરી દેવાની. હવે 100 જણની સંખ્યા કરવી હોય તો 5 ગામ ભેગા કરો ને તારે માંડ 100 થાય. એ પરિસ્થિતિમાં આજે 2 નહીં 5 ને 7 કિલોમીટર સુધી આપણા છોકરા છોકરીને ભણવા જવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ આ ભાજપવાળાએ કર્યું છે. કેમ કર્યું છે? કે ભાજપવાળા ઈચ્છે છે કે આ બક્ષીપંચ સમાજ ભણવો ના જોઈએ, કારણ કે ભણે તો નોકરી માગે ને, ભણે તો નોકરી માગે ને, ભણે તો કામ માગે. એના કરતાં એને અભણ જ રાખો તો આપણા ખેતર તો સાચવશે, તગારા પાવડા લઈને મજૂરી તો કરશે. આ ભાજપ કરી રહી છે, એ તમારે સમજવાની જરૂર છે. એના પછીની વાત કરું, અમરસિંહભાઈ ચૌધરી મુખ્યમંત્રી હતા, એક ઝાટકે ખેડૂતના ખેતરેથી મીટરો કાઢીને ફેંકી દીધા ને હોર્સ પાવર દીઠ વીજળી આપેલી. 5 હોર્સ પાવરનું કનેક્શન તમે લો તો 2 હોર્સ પાવર ફ્રી. 1 હોર્સ પાવરના 175 રૂપિયા, 525 રૂપિયામાં ખેડૂત આખું વર્ષ વીજળી વાપરતો હતો. વાપરતો તો નતો વાપરતો. એ કાયદો એવો કરેલો કે આજે ગમે એટલા મુખ્યમંત્રી બદલાઈ ગયા, ગમે એટલી સરકારો બદલાઈ ગઈ, પણ આજે બી તમારા ખેતરે કોઈ મીટર લગાવી શક્યું નથી. પણ આજે પરિસ્થિતિ શું છે કે જમીન 5 વીઘા હોય પણ ભાગ પડી ગયા, 2 ભાઈઓ છૂટા પડ્યા, બાપાએ 2 છોરાને 2.5 વીઘા જમીન આપી. હવે એક છોરાનું કનેક્શન આવી ગયું હોય તો બીજા છોરાને કનેક્શન ના મળે. કેમ? તો કે સર્વે નંબર 1 જ બોલે. થાય છે કે નહીં? તો બીજો ભાઈ ખેતી કેવી રીતે કરે? ભાઈ બીજો ભાઈ ખેતી કેવી રીતે કરે? એને કનેક્શન ના મળે તો એ પાણી ક્યાંથી વાળવાનું? આ પરિસ્થિતિમાં આપણને મુકાઈ ગયા છે. હું 2004માં સંસદ સભ્ય હતો. મારી સાથે તમારા વિસ્તારના જ આપણા આદરણીય ભરતસિંહભાઈ બી મારી જોડે સંસદ હતા, બાજુમાં દિનસા પટેલ બી સંસદ સભ્ય હતા. એ વખતે કોંગ્રેસ પક્ષ સરકારે નિર્ણય કર્યો કે ભાઈ અમારે ખેડૂતોનું છેલ્લા 10 વર્ષનું દેવું માફ કરવું છે. ને સરકારે રકમ નક્કી કરી કે 60,000 કરોડ સુધી બી સરકારે ખર્ચો કરવો પડે તોય આપણે આ 10 વર્ષનું દેવું નાબૂદ કરવું છે. આ નિર્ણય લીધા પછી આખા દેશમાંથી આંકડા મંગાવવામાં આવ્યા. આંકડા મંગાવવામાં આવ્યા તો એ આંકડો 71,000 કરોડનો આવ્યો. 11,000 કરોડ આંકડો સરકારની ધારણા કરતાં વધી ગયો. તો સરકારે નાણાં વિભાગના અધિકારીઓ જોડે મિટિંગ કરી. તો અધિકારીઓ તો હોશિયાર હોય ને, એટલે સલાહ આપી સરકારને કે 10 વર્ષની જગ્યાએ 8 વર્ષનું દેવું નાબૂદ કરો તો 60,000માં બધું પતી જશે. ત્યારે શ્રીમતી સોનિયા ગાંધી ને મનમોહનસિંહજીએ નિર્ણય લીધો કે ભાઈ આ ખેડૂતને બેઠો કરવાની વાત છે, ખેડૂતને ફરી ઊભો કરવાની વાત છે, ખેડૂતને ફરી ખેતી કરતો કરવાની વાત છે, ખેડૂતને દેવા મુક્ત કરવાની વાત છે. એમાં પૈસા આમું ના જોવાય. 11,000 કરોડ જતા હોય તો ભલે જાય. 71,000 કરોડના દેવા સરકારે નાબૂદ કરેલા, એનો ફાયદો તમને બધાને પણ થયેલો. આ કોંગ્રેસની સરકારો હતી. આજે સવારે જ આ સરકાર શું કરે છે? આ સરકાર શું કરે છે? આજે સવારે હું બાંધણી ગામે હતો, એક ભાઈ મારી પાસે આવ્યો કે સાહેબ એમ કે જેને સહાય મળી છે એનાય 15 મણ ડાંગર લે છે ને જેની સહાય નથી મળી એનાય 15 મણ ડાંગર લે છે. રોજ ધક્કો ખાઈએ છે પણ બીજી ડાંગરનું અમારે કરવું શું? કે લેતું જ નથી, કે ખરીદી જ નથી કરતી. હવે વિચાર કરો, આ ખેડૂતની આ પરિસ્થિતિ છે. તો કોંગ્રેસની સરકાર સારી હતી કે આ સરકાર સારી છે? એ આપણે નક્કી કરવાનું. કોંગ્રેસની સરકાર હતી ત્યારે 71,000 કરોડના દેવા નાબૂદ થયા એ તમે ભૂલી ગયા, પણ પેલા 2,000ના 3 પડીકા આલે છે ને એમાં તમે રાજી છો. હવે 6,000માં તમારું હું ભલું થઈ જાય છે, ને હું ખાતર આવી જાય છે, ને હું બિયારણ આવી જાય છે, ને હું દવા આવી જાય છે, ને વીઘે તમારો ખર્ચો 6,000માં બધું પતી જાય છે કે મને ખબર પડતી નથી. પણ 6,000માં પાછા ફોન કરે 10, એ મારા પડી ગયા તારા પડ્યા કે એમ કરીને 10 તો ફોન કરે, 2,000 પડ્યા એમાં. એમાંથી બહાર નીકળો. આ 6,000 રૂપિયામાં કશું તમારું દળદર ફીટવાનું નથી. તમે ધીરે ધીરે તમારી જમીન ગુમાવી રહ્યા છો, દેવામાં ડૂબી રહ્યા છો ને પરિસ્થિતિ ભાજપ તમને છેતરી રહી છે. એમાંથી જાગવાની જરૂર છે. અમારી સરકાર હતી કોંગ્રેસની,
અમે લોકોએ કાયદો લાવ્યા કે દેશનો ગરીબમાં ગરીબ માણસ પણ રાત્રે ભૂખ્યો ના સૂવો જોઈએ, એના માટે અન્ન સુરક્ષા અધિકારનો કાયદો લાવ્યા કે ગરીબમાં ગરીબ માણસને પણ સરકાર 5 કિલો અનાજ મફત આપશે. એ કાયદો અમે લાવ્યા, કોંગ્રેસની સરકાર લાવી. મોદી સાહેબ આવ્યા, એમણે તમને થેલી પકડાઈ દીધી એમના ફોટા પાડી, એટલે તમે એવું માનતા થઈ ગયા કે મોદી સાહેબ અનાજ આલે. એટલે મોદી સાહેબ નથી અનાજ આલતા, કોંગ્રેસે કાયદો કરેલો એટલે મોદી સાહેબે બી અનાજ આલવું પડે છે. આલવું પડે છે એટલે આ અનાજ મળે છે, બાકી આ કંઈ મોદી સાહેબનું અનાજ નથી. એટલે આવી જ રીતે ભારતીય જનતા પાર્ટી છેતરવા સિવાય કોઈ ધંધો કરતી નથી. હમણાં સુધી કોંગ્રેસે શું કર્યું કહીને કોંગ્રેસે જે 60 વર્ષમાં ઊભું કરેલું બધું વેચવા માંડ્યું છે. એરપોર્ટો વેચી કાઢ્યા, રિફાઇનરીઓ વેચી કાઢી, BSNL વેચી કાઢ્યું, ગામના ગોચરો બી વેચી કાઢ્યા. એ નહીં રહેવાના દીધા ઢોર માટે, ગાય ભેંસ માટે, ચરવા માટે. બધું જ વેચાઈ ગયું છે. તો હવે શું કરવું? તો કે હવે વેચવામાં તો આપણી પાસે કંઈ છે નહીં, તો શું કરવું? તો હવે છે ને પેલી અરવલ્લીની ડુંગરો વેચવા નીકળ્યા છે. અરવલ્લીની ડુંગરો વેચવા નીકળ્યા છે. એ પેલા ઉદ્યોગપતિને આપી દેશે. એટલે એ જે અરવલ્લીની ગિરિમાળા તો ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં પૂરી થાય છે, એમાં કેટલાય રાજ્યો આવે છે. તે એ રાજ્યો બધામાં દર વર્ષે દુકાળ પડે એવી પરિસ્થિતિનું નિર્માણ પણ આ ભાજપવાળા કરી રહ્યા છે. એટલે ભાજપને જો આપણે કાઢીશું નહીં તો આવનારા દિવસો નવી પેઢી માટે ખૂબ ખરાબ આવવાના છે. જે રાજુભાઈ જે વાત કરતા હતા ને 18 થી 40, જેણે કોંગ્રેસની સરકાર જોઈ નથી, એના માટે આ દિવસો ખરાબ આવવાના છે. કે આજે જે કઠાણામાં જન્મેલું બાળક છે એના માટે દિવસો ખરાબ આવવાના છે. કે આજે જે 5 વર્ષનું ઘરે છોરો કે છોરી છે એના માટે દિવસો ખરાબ આવવાના છે. જો એમાંથી તમારે બચવું હોય તો તમારે પરિવર્તન લાવવું પડશે. તમારે પરિવર્તન લાવવું પડશે ને કોઈથી ડરવાની જરૂર નથી. કોઈથી ડરવાની જરૂર નથી, કારણ કે કોંગ્રેસ પક્ષ તમારી સાથે છે. કોઈ ગભરાવાની જરૂર નથી. પણ તમારા મનમાં જે છે વાત તમારે બહાર કરવી પડશે. બીજા 5 જણને કહેવી પડશે કે આ આપણી જોડે ખોટું થઈ રહ્યું છે. જો તમે બોલશો નહીં ને સહન કરીએ રાખશો તો આવનારો દિવસ તમારા માટે ખૂબ કપરો હશે. એટલે એની શરૂઆત તમે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની છે, નગરપાલિકાની આવવાની છે, મહાનગરપાલિકાની આવવાની છે. એનાથી જ તમે પરિવર્તનની શરૂઆત કરો તો 100% 2027માં તમારી સરકાર બનશે. 2027માં તમારી સરકાર બનશે કે તમારા સચિવાલયમાં પેલા કૂતરા સૂંઘે એવો પ્રસંગ નહીં આવે, કે તમારે પાસ માટે લાઈનમાં ઊભા રહેવું પડે એવો પ્રસંગ બી નહીં આવે, અને સીધા મુખ્યમંત્રી કે મંત્રી સુધી જઈ શકશો, તમારી રજૂઆત કરી શકશો. એવી સરકાર જો લાવી હોય એ તમારા સિવાય કોઈ કામ એ કરી શકે એમ નથી. તે એની શરૂઆત તમે બધા કરો એવી વિનંતી લઈને આપની સૌની પાસે આવ્યો છું. ત્યારે આપ સૌએ મારું સુંદર સ્વાગત કર્યું, મને સાંભળ્યો બદલ સૌનો આભાર. જય કોંગ્રેસ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, આપણા લોકલાડીલા, આણંદનું ગૌરવ, આંકલાવના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચાવડા સાહેબને વિનંતી કરું કે જન આક્રોશ વ્યક્ત કરે. બધાને ભૂખ નથી લાગી ને તો એકવાર જોરથી માતાજીની જય થઈ જાય. બોલો ખોડિયાર માત કી. આજે આ જનાક્રોશ સભાના મંચ પર બિરાજમાન વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા, ભારત સરકારના પૂર્વ મંત્રી આદરણીય તુષારભાઈ ચૌધરી, એવી જ રીતે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મંત્રી, મધ્ય ગુજરાતના પ્રભારી, છેક મહારાષ્ટ્ર નાગપુરથી આપણી વચ્ચે કામ કરતા એવા આદરણીય રામકિશન ઓઝાજી, આપણા સૌના લોકલાડીલા નેતા આદરણીય રાજેન્દ્રસિંહભાઈ, આપણા સૌના મુરબ્બી આદરણીય નટવરસિંહભાઈ, આપણા સૌના આગેવાન પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ આદરણીય ભીખાભાઈ રબારી, વિરમગામના પૂર્વ ધારાસભ્ય આદરણીય લાખાભાઈ ભરવાડ, જિલ્લા કોંગ્રેસ સમિતિના યુવાન પ્રમુખ ભાઈ શ્રી અલ્પેશભાઈ, સેવાદળના પૂર્વ ચેરમેન ભાઈ મંગલસિંહભાઈ, એઆઈસીસીના જોઈન્ટ સેક્રેટરી બેન પલકબેન, મહિલા કોંગ્રેસના પ્રમુખ આદરણીય રડ્ડીબા, આદરણીય સૂર્યસિંહભાઈ,
પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ભાઈ અમિતભાઈ નાયક, આદરણીય રાવજી કાકા, તાલુકા કોંગ્રેસ સમિતિના યુવાન પ્રમુખ ભાઈ અમિતભાઈ, આપ સૌ પરિવારના વડીલો, ભાઈઓ બહેનો ને સાથી યુવાન મિત્રો, એ કહેતા હતા કે જનાક્રોશ યાત્રા કેમ? હું જેટલું પૂછું એનો હા કે નામ જ જવાબ આપજો, પણ જો હા બોલો તો જોરથી બોલજો. બોલવી છે ને? આ લાઈવ થાય છે, આખી દુનિયા જોવે છે. આ કઠાણાનો અવાજ ઓઝાજી કહેતા હતા કે જોરથી બોલો, પણ એમને હજુ ખબર નથી આ તો કાંઠાગારાનું પાણી છે. જેદાર જોર કરશે ત્યારે ભલભલાને એનું પાણી બતાવશે. મોંઘવારી વધી છે, હાથ ઊંચો કરીને બોલજો. મોંઘવારી વધી છે, શિક્ષણ મોંઘું થયું છે, દવાખાના મોંઘા થયા છે, બેરોજગારી વધી છે, ભ્રષ્ટાચાર વધ્યો છે, તમારા ગામમાં દારૂ મળે છે, પોલીસ વાળા હપ્તા લે છે. આ ભાજપ વાળા જેની જોડે સાયકલ લાઈ ઠેકાણા નતા એ ભ્રષ્ટાચાર કરીને ગાડીઓ વાળા થયા છે. આટલું બધું હા છે એટલા માટે જનાક્રોશ યાત્રા છે. અને આ ખાલી કઠાણામાંથી હા બોલાય છે એવું નહીં. આખા ગુજરાતના ખૂણે ખૂણે એક એક ગામમાં, એક એક ગલીમાં, એક એક શહેરમાં જઈને પૂછો તો બધી જ જગ્યાએ ગુજરાતની જનતા આજે આ મુદ્દા ઉપર હા જવાબ આપે છે. અને એટલા જ માટે જ્યારે કમોસમી વરસાદ થયો, હું ને તુષારભાઈ બધા આગેવાનો રાજકોટમાં હતા. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 10 દિવસ સુધી કમોસમી વરસાદ થયો. ખેડૂતોનો બધો જ ઉભો પાક બરબાદ થઈ ગયો. ખેડૂતો ચોધાર આંસુએ રડતા હતા. સરકાર કોઈ એની વાત નથી સાંભળતા. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું કે ખેડૂતોનો અવાજ આપણે બુલંદ કરવો છે અને સોમનાથથી કિસાન આક્રોશ યાત્રાની શરૂઆત કરી. એ સૌરાષ્ટ્રમાં એ યાત્રા 11 જિલ્લાનું ભ્રમણ કર્યું. લગભગ 1150 કિલોમીટરની એ યાત્રા જ્યારે દ્વારકા પહોંચી ત્યારે સરકારે પેકેજ જાહેર કરવું પડ્યું. પણ પેકેજ જાહેર કરતા પહેલા આ સરકારની નિષ્ઠુરતા જુઓ કે એક બાજુ કોંગ્રેસની સરકારો હતી કે જ્યારે ખેડૂતો આત્મહત્યા કરતા હોય તો એની ચિંતા કરીને સંપૂર્ણ દેવા માફ કર્યા હતા. 71,000 કરોડ રૂપિયાના દેવા કોંગ્રેસની સરકારે માફ કર્યા હતા. પણ આ સરકારે કમોસમી વરસાદ પછી 6 જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી, તેમ છતાં કોઈનું દેવું માફ ના કર્યું. જ્યારે આપણે આંદોલન કર્યું, કિસાન આક્રોશ યાત્રા કરી, ત્યારે મજબૂર વશ પેકેજની જાહેરાત કરી. બધાને એમ હતું કે આ પેકેજ 10,000 કરોડ રૂપિયાનું છે એટલે ખેડૂતો તો માલામાલ થઈ જશે. પણ જ્યારે ખેડૂતોને પૂછ્યું કે તમારે નુકસાની કેટલી થઈ, તો કેટલાય વિસ્તારમાં મગફળી પકાવે, કપાસનો પાક હતો, ક્યાંક ડાંગરનો પાક હતો, તમાકુ હતું, સોયાબીન હતા, મકાઈ હતા, ક્યાંક શાકભાજી કે બીજા પાક હતા. 1 વીઘાએ 50,000 રૂપિયાની નુકસાની આ કમોસમી વરસાદમાં ગુજરાતના ખેડૂતોને થઈ. અને જ્યારે આ પેકેજ રૂપી પડીકાનો અભ્યાસ કર્યો તો ખબર પડી કે 50,000 રૂપિયાની વીઘે નુકસાની સામે આ પેકેજ રૂપી પડીકામાં ફક્ત 3500 રૂપિયા મળવાના. આજે બાંધણી બપોરે જ ખેડૂતો મળ્યા. મેં કીધું કેટલા પૈસા મળ્યા? તો એક ખેડૂત કે 2200 રૂપિયા મળ્યા, બીજો ખેડૂત કે 2800 રૂપિયા વીઘે મળ્યા, ત્રીજો ખેડૂત કે 3000 રૂપિયા વીઘે મળ્યા. આ 50,000ની નુકસાની સામે આ 3035 રૂપિયાના પડીકા વાળી આ સરકાર સામે માંગણી લઈને નીકળ્યા છે કે ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ. અને એટલા માટે જન આક્રોશ યાત્રા લઈને નીકળી. આ જન આક્રોશ યાત્રા
નો પહેલો ચરણ આપણે ઉત્તર ગુજરાતથી શરૂ કર્યો. બનાસકાંઠામાં ઢીમા ખાતે ભગવાન ધરણીધરના ધામમાંથી શરૂઆત થઈ. હજુ તો યાત્રા 10 જ કિલોમીટર પહોંચ્યા હતા. એક શિવનગર ગામ આવ્યો. 100-200 બહેનો આવીને રજૂઆત કરવા આવી કે અમારા ગામમાં પીવાનું પાણી નથી મળતું, પણ દારૂની ને ડ્રગ્સની રેલમછેલ છે. આ દારૂ ને ડ્રગ્સને કારણે અમારા યુવાન દીકરાઓ નાની ઉંમરે નશાના રવાડે ચડે છે, એની જિંદગી બરબાદ થઈ જાય છે, નાની ઉંમરે મોતને ભેટે છે. અમારી બેન દીકરીઓ નાની ઉંમરે વિધવા થાય છે અને આખા કુટુંબ પરિવારનું જીવન બરબાદ થઈ જાય છે. અને જ્યારે અમે એની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન જઈએ તો પોલીસ વાળા નથી સાંભળતા. બુટલેગરો આવીને ધમકીઓ આપે છે. જ્યારે એનો કાગળ રજૂઆત ગાંધીનગર મોકલીએ તો ત્યાંથી કોઈનો જવાબ નથી આવતો. અમારી આ વાતને તમે ઉજાગર કરો, અમારી માટે આગળ વાત કરો, એવી રજૂઆતે બહેનોએ કરી. તારે બહેનોનો જે અવાજ હતો, જે આક્રોશ હતો, જે દારૂબંધીનો કાયદો છે એનો અમલ નથી થતો, પણ ગામનો બુટલેગર દર મહિને હપ્તા જે ગાંધીનગર સુધી પહોંચાડે છે અને એટલા માટે ગાંધીનગરની સરકાર ચૂપ છે. તારે અવાજ બનવા માટે આ જન આક્રોશ યાત્રા લઈને નીકળ્યા. આજે બપોરમાં ટીવીમાં કોઈ જોયું હશે કે દેશના ગૃહમંત્રી કોણ છે? અમિત શાહ છે ને, દેશના ગૃહમંત્રી છે. એમનો મત વિસ્તાર ગાંધીનગર, એમના મત વિસ્તારમાં સાણંદ આવે. આજે સાણંદમાં એક ટેમ્પો આઈસર જતો હતો, પલટી ખાઈ ગયો. લોકોના ટોળે ટોળા આયા અને લોકોએ લૂંટ મચાવી. તો આઈસરમાં શું ભર્યું તું ખબર છે? આઈસરમાં 1-2 પેટી નહીં, આખી આઈસર ભરીને દારૂ ભર્યો તો. રસ્તા પર આખી રેલમ છેલ થઈ, લોકો દારૂ લૂંટતા હતા. પોલીસને બોલાવી તો પોલીસ આવતા બીતી હતી કે હપ્તો લીધો છે ને આ કોકનું નામ ખુલી ના જાય. એવી સ્થિતિ આજે ગુજરાતની છે. અહીં કોઈ કહેતું હતું પોલીસ વાળા બીવડાવે છે. પોલીસ વાળા આપણને બીવડાવે? આપણને? હું રાજુભાઈ કે આપણો એક પણ કોંગ્રેસનો આગેવાન આજથી નહીં 4 પેઢીથી કહો, એક પણ પોલીસ વાળા કે એક પણ સરકારી ઓફિસની એક ચા પણ પીધી હોય તો આજે પણ જાહેર જીવન છોડી દેવાની તૈયારી છે. અને હપ્તા લેવા વાળા આપણને બીવડાવે. અને એમને એમ હોય કે એકવાર આઝાદી પછી મેર પડ્યો તો કાયમ મેર પડવાનો છે. અરે હું તમને કહું છું કે 2027માં બોરસદ તો એ લોકો ભૂલી જાય, આખા ગુજરાતમાંથી વારી જોડીને સાફ કરીને મોકલી દેવાના છે. અને આ મારા કારણે નથી કહેતો. હું ને તુષારભાઈ જે યાત્રા લઈને નીકળ્યા એ બનાસકાંઠાથી સાબરકાંઠા, ત્યાંથી અરવલ્લી, ત્યાંથી ગાંધીનગર, ત્યાંથી મહેસાણા, ત્યાંથી પાટણ અને આ બીજા તબક્કામાં ફાગવેલથી શરૂઆત કરી. ત્યાંથી ડાકોર હોય, કટલાલ હોય, મૌદા હોય, નડિયાદ હોય, પેટલાદ હોય, આણંદ હોય અને આજે કઠાણા. આ બધા જ રૂટ પર કોઈ પણ ગામમાં જાઓ, કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ વર્ગનો હોય, બધા જ લોકોનો એક જ અવાજ છે કે થાકી ગયા છે, હવે નથી પોસાતું, હવે સહન નથી થતું. ચારે બાજુ ભ્રષ્ટાચાર છે, ચારે બાજુ ભેદભાવ થાય છે, ચારે બાજુ અન્યાય થાય છે. મુઠ્ઠીબંધ લોકોની સરકાર છે, પૈસાદારો વધારે પૈસાદાર બને છે અને કોંગ્રેસના રાજમાં જે ગરીબોને મધ્યમ વર્ગ સુધી પહોંચાડ્યા હતા આજે ફરી પાછા ગરીબીની રેખા નીચે આવી અને પેલી થેલીઓ લઈને અનાજ જવા લેવા માટે મજબૂર બન્યા છે. ખાતરની લાઈનોમાં લોકો ઉભા રહે છે, ખાતર નથી મળતું. હું ને તુષારભાઈ ગયા શામળાજી, ત્યાં આગળ ખેડૂતો લાઈનોમાં હતા. ત્યાંથી આગળ ગયા મેઘરાજ, ત્યાં આગળ ખેડૂતો રજૂઆત કરવામાં આવ્યા
કે અમિતભાઈ રોડ લાઈનમાં ઉભા રહીએ છે, ખાતર નથી મળતું, ગોડાઉનો ભરેલા હોય છે પણ કાળા બજારી થાય છે. પૈસાદાર લોકો ટેમ્પા ભરીને ખાતર લઈ જાય અને સામાન્ય ખેડૂતને ખાતર મળતું નથી. 1 દિવસ 2 દિવસ 3 દિવસ થયા, એ ખેડૂતોએ ભેગા થઈને ગોડાઉનના તાળા તોડીને ખાતર લૂંટીને લઈ ગયા. એવી હાલત છે આજે ગુજરાતની. યુવાનોને રોજગાર ના મળતો હોય, પરીક્ષા આપવા જાય તો પેપર ફૂટી જાય, પરીક્ષામાં પાસ થાય તો પેલી જીપીએસસી ના ઇન્ટરવ્યુ થાય તો તમારી જ્ઞાતિ જોઈને માર્ક મૂકવામાં આવે છે. ચોક્કસ વર્ગના લોકોને જ નોકરીઓ મળે અને બાકીના લોકો તો જિંદાબાદ બોલે, એમની પાછળ એવી સ્થિતિનું નિર્માણ છે. નોકરી મળે તો ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગના નામે શોષણ થાય છે. એ આજે ગુજરાતનો યુવાન કાયમી રોજગાર માંગે છે. સરકારમાં લાખો જગ્યાઓ ખાલી હોય તો એમાં ભરતી માંગે છે. ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવાનો એક નારો લઈને લડી રહ્યા છે. ત્યારે એ ગુજરાતના યુવાનોના અવાજને બુલંદ કરવા માટે આ જન આક્રોશ યાત્રા છે. રસ્તામાં ખાડાઓ પહેલા આટલા પડતા હતા? પહેલા એક રોડ બને, ઓછામાં ઓછા 5 ચોમાસા સુધી તો રોડની એક કાંકરી પણ ખરતી નથી. અને આજે રોડ બને તો ચોમાસું તો જવા દો, કમોસમી વરસાદ થાય તો પણ રોડ ધોવાઈ જાય છે. આજે તાલુકા પંચાયતનો ભરેલો આરસીસી હજુ તો બિલ લખાય પહેલા પણ કાંકરીઓ ઉખડે છે. એટલા માટે કે પહેલા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો પ્રમુખ બેઠો હોય, જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો પ્રમુખ બેઠો હોય, કોઈ ધારાસભ્ય હોય, ક્યારેય કોઈની ટકાવારી કે ચા પીતા નતા. આજે તો ટકાવારી ટીડીઓ 1% લેતો તો હવે 2% થઈ ગયા. એ બીજો ટકો કોણ લઈ જાય છે એનો પણ આપણે હિસાબ કરવાનો છે. આ બધી જ વાત એટલા માટે કહું છું કે આ એકલો આપણા વિસ્તારનો પ્રશ્ન નથી. આખા ગુજરાતના લોકો આજે સરકારથી ત્રાહિમામ છે. આખા ગુજરાતમાં જે ડર અને ભયનો માહોલ ઉભો કર્યો છે એની સામે હવે લોકો ખુલીને બોલતા થયા છે. આ યાત્રા જેમ જેમ આગળ નીકળે છે લોકો ખુલીને બોલે છે, પોતાના પ્રશ્નો રજૂઆત કરે છે. કોઈનાથી પણ ડર્યા વગર આ યાત્રામાં લોકો આ સરકારની સામે લડવા માટે તૈયારી સાથે મેદાનમાં ઉતરવાની વાત પણ કરતા થયા છે. અને હું તમને વિશ્વાસ સાથે કહું છું કે હજુ તો યાત્રાનું આ બીજું ચરણ છે. હજુ સૌરાષ્ટ્ર જવાની યાત્રા, દક્ષિણ ગુજરાત જવાની યાત્રા, કચ્છ જવાની યાત્રા, જેમ જેમ ગુજરાતમાં યાત્રા ભ્રમણ કરશે આખા ગુજરાતમાંથી એક જ અવાજ હશે કે 2027માં આ ગાંધીનગર વાળાને ઘર ભેગા કરો. આજે સવારે આણંદમાં હતા, ઝૂંપડપટ્ટીઓ પર બુલડોઝર ચલાયા. એ ગરીબ લોકો આયા કે સાહેબ અમારા ઘરો પર બુલડોઝર ફેરવ્યું છે, અમારી વર્ષોની કમાણી, બાપ દાદાના વખતથી જે ઘરમાં રહેતા હતા એ અમારા ઘરો, અમારો આશિયાનો આ લોકોએ છીનવી લીધો છે. પણ એ સરકારને કહીએ છે કે યાદ રાખજો કે આ 2027માં ગુજરાતના ગરીબો આ સરકારને, ભારતીય જનતા પાર્ટીના કમલમ પર બુલડોઝર ફેરવી દેવાના છે. આ આક્રોશ જે લોકોનો છે, જે લોકોની ફરિયાદો છે, પ્રશ્નો છે, જે પીડા છે, જે દર્દ છે, એને વાચા આપવા માટે આ જન આક્રોશ યાત્રા લઈને આવ્યા છે. મારી આપ સૌને તો વિનંતી છે કે આપણે બધા તો વર્ષોથી ગઢ સુધીમાં રાજકારણ લઈને જન્મ્યા છે. અહીં તુષારભાઈ પૂછતા હતા કે શું પ્રશ્નો છે. અહીંનું જાગૃત નેતૃત્વ હતું, અહીંના જાગૃત કાર્યકરો હતા, એને કારણે અહીંયા શિક્ષણની વ્યવસ્થાઓ થઈ, એને કારણે નોકરીઓમાં આગળ વધ્યા, એને કારણે વિકાસ પણ થયો, એના કારણે આપણે બધા એક પગભર પણ થયા. પણ આપણે આજે લેખાજોખા કરવાના કે પહેલા આપણી સરકાર હતી, આપણી લાગણી વાળા લોકો હતા, આપણા લોકો ત્યાં બેઠા હતા, ત્યારે આપણે શું મેળવ્યું.
અને આ છેલ્લા 30 વર્ષમાં આપણી સરકાર નથી, પારકા લોકો બેઠા છે, એમાં આપણે શું ગુમાયું? જો પહેલા મેળવ્યું ને અત્યારે ગુમાયો, એનો ખાલી હિસાબ કરીશું ને તો ખબર પડશે કે આ રાજ કોના માટે ચાલે છે. ખાલી હિસાબ કરીશું તો ખબર પડશે કે આપણી આવનારી પેઢીઓનું ભવિષ્ય શું થવાનું. ખાલી હિસાબ કરીશું તો ખબર પડશે કે આ સરકાર આપણી નથી. પણ ચૂંટણી આવે છે ત્યારે તકલીફ શું થાય? ગામનો ઝઘડો હોય છે, ખેતરનો ઝઘડો હોય છે, ભાઈઓનો ઝઘડો હોય છે, ફળિયાનો ઝઘડો હોય છે. એનો બધો જ હિસાબ આપણે વિધાનસભા અને લોકસભામાં કાઢીએ. એક વાર એક દિવસ ભૂલ કરીએ છે અને 5 વર્ષ પસ્તાવાનો વારો આવે છે. ત્યારે મારી એટલી જ વિનંતી છે કે આ વિસ્તારે તો હંમેશા નેતૃત્વ પૂરું પાડ્યું છે. ત્યારે આવનારા દિવસોમાં પણ 2027માં જે પરિવર્તન થવાનું છે એની શરૂઆત આજે આ કઠાણામાં માતાજીના સાનિધ્યમાં બેઠા છે ત્યારે સંકલ્પ લઈને છૂટા પડીએ કે 2027માં ગુજરાતમાં પરિવર્તનનો જે શંખનાદ ફૂંકાયો છે એની શુભ શરૂઆત આપણે આ તાલુકા જિલ્લા પંચાયતથી, આ કઠાણા, આ બોરસદ તાલુકો, આ આણંદ જિલ્લાથી કરીએ અને આખા ગુજરાતને સંદેશો આપીએ કે ફરી પાછું પરિવર્તન થવા જઈ રહ્યું છે. ફરી પાછું નેતૃત્વ કોંગ્રેસના હાથમાં આવી રહ્યું છે અને ગુજરાતમાં સામાન્ય લોકોની સરકાર બની રહી છે. એ સંદેશો આજે આપણે અહીંયાથી લઈને છૂટા પડીએ. એ વાત સાથે ભાઈ તમામ અમિતભાઈ ને કઠાણાના તમામ વડીલો, યુવાન સાથીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌનો પણ આભાર માનું છું કે આ જનાક્રોશ યાત્રાનું તમે ખૂબ ઉમળકાભેર સ્વાગત કર્યું છે. આ ખાલી સ્વાગત નથી પણ તમારું સમર્થન છે. અને આજે મારા જેવો યુવાન ગુજરાતના કોઈ પણ ખૂણામાં જઈ છાતી ઠોકીને ભાષણ કરી શકતો હોય તો એની પાછળ તમારા બધાના આશીર્વાદ, તમારા બધાનો સથવારો અને મજબૂત ખીલો તમારો છે. એટલા માટે મારો જેવો યુવાન ગમે તેની સામે છાતી કાઢીને બોલી શકે છે, લડી શકે છે. ત્યારે ફરી પાછું આપણી જે જૂની તાકાત હતી, આપણો જે પરિવાર છે, આપણી જે એકતા છે, આપણું કાંઠાગાળાનું જે નામ છે, જે ખમીર છે, જે લોહી છે, આપણું પાણી છે, એ બતાવવાનો સમય આવ્યો છે. ત્યારે આવો સાથે મળીને આ પરિવર્તનની શરૂઆત આપણે અહીંયાથી કરીએ. એ જ વાત સાથે બધાનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. જોરદાર તાળીઓથી અમિતભાઈની વાતને સમર્થન આપીએ. 2 હાથ ઊંચા કરીને આપણો આક્રોશ પણ આપણે વ્યક્ત કરીએ. આક્રોશ છે, આક્રોશ છે. બોલો ખોડિયાર માત કી. આપણા કઠાણા તાલુકા પંચાયતના સભ્યશ્રી રમેશભાઈને વિનંતી કરું કે તેઓ આભાર વિધિ કરશે. રમેશભાઈ. આજરોજ બીજા તબક્કામાં જન આક્રોશ યાત્રા જે ક્ષત્રિયવીર ભાતીજીના ચરણોમાં વંદન કરી અને આપણા ગામડા